કેશોદમાં રહેતા પિતાએ પુત્રના લગ્ન પ્રસંગે મળેલી ખુશી ભેટ ગૌ સેવામાં વાપરવા નિર્ણય કરતા 1 લાખ જેવી માતબર રકમ પીપળીધાર ગૌશાળાને અર્પણ કરી હતી। આ વાતને 100 સભ્યોના ગૌ સેવક મંડળે બિરદાવી હતી। આ અંગે વધુ વાત કરીએ તો કેશોદમાં કિશોરભાઈ અરજણભાઈ સરવાણીએ તેના પુત્ર પ્રિયેશના લગ્નનું આયોજન કર્યું હતું। આથી તેમણે અગાઉ નિશ્ચય કર્યા મુજબ તેના પુત્રના લગ્ન પ્રસંગે મળેલ વધામણા ખુશી ભેટ વરઘોડામાં એકઠી થયેલી 1 લાખ જેવી માતબર રકમ પીપળીધાર ખાખી 4 સંપ્રદાયની રામ જાનકી મંદિરે આવેલ માધવ ગૌશાળાને અર્પણ કરી હતી। કેશોદ શહેર અને આસપાસમાં ઘણી બધી એવી ગૌશાળાઓ છે કે જે વાર તહેવારે ફંડ એકઠું કરવા કાર્યક્રમોનું આયોજન કરે છે, જ્યારે માધવ ગૌશાળા દ્વારા આવા કોઈ પણ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું નથી, પરંતુ જે ગૌ ભક્તો રૂબરૂ આ ગૌશાળાને ગૌ માતાના દર્શને આવે છે તેમની ઈચ્છા મુજબ આર્થિક સહયોગ પ્રાપ્ત થાય છે અને આ રીતે ગૌશાળા ચાલી રહી છે એવું ગૌશાળા પ્રમુખ સુરેશભાઈ કુંભાણીએ જણાવ્યું હતું। મારું નામ સુરેશભાઈ કુંભાણી, માધવ ગૌશાળા કેશોદ પીપળીધારે રામ મંદિર, શિવ મંદિર, હનુમાનજી મહારાજનું મંદિર ને ગૌશાળાનું સંચાલન કરીએ અમે। કેશોદમાં એક તાજેતરમાં કિશોરભાઈ સરવાણીના સુપુત્રના લગ્નમાં ગૌશાળાને 1 લાખ રૂપિયા એના લગ્ન મંડપમાં વધામણું ને ભાઈ પ્રિયેશના લગ્નના વરઘોડામાં જે ભેટ આવી છે એ કિશોરભાઈએ રાજી ખુશીથી પીપળીધાર ગૌશાળાને ભેટ આપેલ છે ને આ ગૌશાળાનું વર્ષોથી એવું કામકાજ રહ્યું છે કે ક્યાંય ગૌશાળાનું મંડપ નાખી અથવા ક્યાંય બેનર લગાડીને ક્યાંય ફાળો એવું કરતા નથી। ત્યાં જે કોઈ સેવકો આવે છે એ ગૌશાળાને ખુશી ભેટ અથવા કાંઈ લીલી નિરણ છે, સૂકી નિરણ છે એ ગૌશાળાને અર્પણ કરીને એનાથી આ ગૌશાળાનું સંચાલન હાલે। રામ મંદિર ને શિવ મંદિર છે અહીંયા સવાર સાંજ બપોર ભગવાનને થાળ આરતી ને એવા ધાર્મિક કાર્યક્રમો થઈ રહ્યા છે। તો આપ સર્વ ધર્મપ્રેમી જનતાને કેશોદ પીપળી રોડ ઉપર આવેલી રાધા માધવ ગૌશાળા, રામ જાનકી મંદિર, પંચપીપળેશ્વર મહાદેવ મંદિર દર્શનનો લાવો લેવા હું સુરેશભાઈ કુંભાણી આપ સૌને નિવેદન કરું છું। બોલો ગૌ માત કી જય।